નમસ્કાર મિત્રો, ચાલો જાણીએ ગુજરાતના 25 મહત્વના સમાચાર. સરદાર સરોવર ડેમની સપાટી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમવાર 135 મીટરને પાર પહોંચી છે અને ડેમ 87.95% ભરાઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી માહોલ. રાજ્યના 131 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 1.57 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. આગામી 23 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની હવામાન નિષ્ણાતોએ આગાહી વ્યક્ત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ માસ અને સોમનાથ મંદિર. પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું અને હજારો શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવ્યું હતું. આગળ વધીએ અને વાત કરીએ તો દ્વારકાધીશ મંદિર પર ધ્વજારોહણ. 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે દ્વારકા ખાતે જગત મંદિરના સુવર્ણ શિખર પર ગજની ભવ્ય તિરંગા ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું છે. આગળ વધીએ અને વાત કરીએ તો નકલી દૂધનું કૌભાંડ. જૂનાગઢના ખડિયા ગામે નકલી દૂધ બનાવતા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે પામ ઓઇલ અને મિલ્ક પાવડર સાથે 60 લીટર નકલી દૂધ જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે. આગળ વધીએ અને વાત કરીએ તો વિદેશી દારૂ પર દરોડા. અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડીને અંદાજિત 10.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુમસ દારૂની મહેફિલ. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી બેલીઝા હોટલમાંથી દારૂની મહેફિલ માણતા 6 વેપારીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે. આગળ વધીને વાત કરીએ તો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 29 શિક્ષકો અને 10 આચાર્ય સહિત કુલ 40 કર્મીઓની પસંદગી થઈ છે, જેમને આગામી 5 સપ્ટેમ્બરે સન્માનિત કરવામાં આવશે. આગળ વધીએ અને વાત કરીએ તો પ્રોજેક્ટ અસ્મિતા. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચની 526 દીકરીઓને વિવિધ ઔદ્યોગિક એકમોમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. આગળ વધીએ અને વાત કરીએ તો યુનિવર્સિટી સુરક્ષા નિર્ણય. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસ વેરિફિકેશન વગરના સિક્યુરિટી ગાર્ડ્સને છૂટા કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આગળ વધીએ અને વાત કરીએ તો અમદાવાદ હેરિટેજ ટેમ્પલ સર્કિટ. અમદાવાદમાં સાબરમતી નદીના પૂર્વ કિનારે સપ્તર્ષિ આરાથી અટલ બ્રિજ સુધી 155 કરોડના ખર્ચે હેરિટેજ ટેમ્પલ સર્કિટ વિકસાવવામાં આવશે. આગળ વધીએ અને વાત કરીએ તો અંકલેશ્વર વિકાસ કાર્યો. અંકલેશ્વર ખાતે વિવિધ ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં 482 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આગળ વધીએ અને વાત કરીએ તો ગણેશ વિસર્જન આયોજન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ગણેશ વિસર્જન માટે શહેરમાં 45 થી વધુ કાયમી અને અસ્થાયી વિસર્જન કુંડ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર રસ્તાની સમસ્યા. સુરેન્દ્રનગરના અકાળાથી પાસવાડા ગામનો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર બનવાથી અને નર્મદા નિગમની લાઇન લીકેજ થવાથી ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગળ વધીએ અને વાત કરીએ તો ખેડા બ્રિજ ધરાશાયી મામલો. ખેડાના ઠાસરના સરદારપુર પાસે માઇનર બ્રિજ તૂટવાના મામલે માર્ગ, મકાન અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનના અભાવની વાત સપાટી ઉપર આવી રહી છે. આગળ વધીએ અને વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર સોનું જપ્ત. શારજાહથી આવેલા પતિ પત્ની પાસેથી કસ્ટમ વિભાગે 219 ગ્રામથી વધુ સોનું અને અન્ય સામાન મળીને કુલ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગળ વધીએ અને વાત કરીએ તો સ્વચ્છતા અભિયાન અને દંડ. નર્મદા જિલ્લાના રાજપીપળા પાલિકા દ્વારા સ્વચ્છતા ન જાળવનાર 70 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી દબાણ હટાવ પ્રશાસન. નવસારીમાં કાંસ પરના ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને નિરાલી હોસ્પિટલ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આગળ વધીએ અને વાત કરીએ તો સુરત અકસ્માત દુર્ઘટના. સુરતના અલથાણ વિસ્તારમાં ટેનામેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા 1 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત થયું છે. આગળ વધીએ અને વાત કરીએ તો વડોદરા ખંભાત પશુ મૃત્યુ વિવાદ. ખંભાતના ભાલ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી પીવાથી 15 કરતાં વધુ પશુઓના મોત નીપજ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. આગળ વધીને વાત કરીએ તો સુરત સાયબર ફ્રોડ માસ્ટર માઇન્ડ પકડાયો.
સુરત સાયબર ક્રાઇમ પોલીસે 1.5 કરોડના ફ્રોડના નાણાં ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારડોલી સુગર મિલ ચૂંટણી. એશિયાની સૌથી મોટી સહકારી સુગર મિલ ગણાતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની 15 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે કસોટીપૂર્ણ જંગ જોવા મળ્યો હતો. આગળ વધ્યાને વાત કરીએ તો કલોલ ઓએનજીસી પ્લાન્ટમાં આગ. ગાંધીનગરના કલોલ પાસે આવેલા ઓએનજીસીના પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી. આગળ વાત કરીએ તો આઈટી ક્ષેત્રે મોટા કરાર. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રની જાણીતી કંપની ઓટોમેશન એનિવરેબલ વચ્ચે યુવાનો માટે ટેકનોલોજી ક્ષેત્રે વિશેષ MOU સંપન્ન થયો છે. આગળ વાત કરીએ તો મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ અને વરસાદની આગાહી. હવામાન વિભાગ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફને કારણે આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો સારો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સહાય અને યોજનાકીય સન્માન. નર્મદા એટલે કે એકતાનગર ખાતે PM કુસુમ યોજનાના અદ્યતન સોલાર પ્રોજેક્ટ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગ્યો અને લાભાર્થીઓને વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.